નમસ્કાર, હું છું મિત્તલ અને આપ જો રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। નજર કરીએ સમાચારો પર ત્યારે પાટણના જિલ્લા વિકાસ અધિકારી CL પટેલે મહિલા અને બાળ કચેરી પાટણ દ્વારા આયોજિત બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત સિદ્ધપુર તાલુકાના નેદરા ગામની બાલિકા પંચાયતની દીકરીઓ સાથે સંવાદ સાધ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન બાલિકા પંચાયતની દીકરીઓને શૈક્ષણિક કીટ અને ઘડિયાળ આપી અને સન્માનિત કરવામાં આવી હતી। જિલ્લા વિકાસ અધિકારીએ બાલિકા પંચાયતની દીકરીઓનો પરિચય મેળવી અને તેમના દ્વારા ગામમાં કરવામાં આવતી કામગીરી વિશે માહિતી મેળવી હતી। તેમણે દીકરીઓને ગામની એવી અન્ય બાળાઓને શાળાએ જવા માટે પ્રોત્સાહિત કરવા જણાવ્યું હતું જેઓ હાલ શિક્ષણથી વંચિત છે। આ ઉપરાંત ગામમાં કોઈ સમસ્યા કે પ્રશ્ન હોય તો તેની રજૂઆત કરવા માટે પણ તેમણે દીકરીઓને પ્રેરિત કરી હતી। આ સંવાદ દરમિયાન CL પટેલે આરોગ્ય, પોષણ અને શિક્ષણ જેવા મહત્વના વિષયો પર બાલિકા પંચાયતની દીકરીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી। તેમણે દીકરીઓને આ ત્રણેય ક્ષેત્રોમાં જાગૃતિ લાવવા અને સમાજમાં સકારાત્મક પરિવર્તન માટે કામ કરવા પ્રોત્સાહન આપ્યું હતું। આ પ્રસંગે મહિલા અને બાળ અધિકારી મેઘાબેન ગોસ્વામીએ બાલિકા પંચાયતની ભૂમિકા અને સરકારના હેતુ તથા ઉદ્દેશ્યો વિશે વિગતવાર માહિતી આપી હતી। તેમણે જણાવ્યું કે બાલિકા પંચાયતનો મુખ્ય ઉદ્દેશ્ય ગામની દીકરીઓને શિક્ષણ અને સશક્તિકરણ તરફ દોરી જવાનો છે, જેથી તેઓ પોતાના અધિકારો પ્રત્યે જાગૃત બને અને સમાજમાં યોગદાન આપી શકે। આ કાર્યક્રમ બેટી બચાવો બેટી પઢાઓ યોજનાના ઉદ્દેશ્યને સાકાર કરવા તરફનું એક મહત્વનું પગલું સાબિત થયો હતો, જેમાં દીકરીઓના શિક્ષણ અને સર્વાંગી વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો હતો। રિપોર્ટર પ્રકાશ રાવલ સાથે ચક્રવાત ન્યૂઝ, પાટણ। પાટણમાં ગઈકાલે સવારે 10 વાગ્યાના સુમારે પાટણના બગવાડા ચોકી આગળ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ ઘટનામાં એક અજાણી સ્વિફ્ટ કારે ટક્કર મારી અને ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે આ ઘટના અકસ્માતનો ભોગ બનનાર વાલ્મીકી આરતીબેન ચમનભાઈ કે જેઓ મીઠી વાવડીના રહેવાસી છે, તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટના બાદ તાત્કાલિક આરતીબેનને જૂના બસ સ્ટેન્ડ ખાતે ડોક્ટર મેહુલ પટેલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે તેમને પગ અને માથામાં ગંભીર ઈજાઓ થઈ છે। ત્યારે હાલ તેમની સારવાર ચાલી રહી છે અને તબીબ ટીમ તેમની સ્થિતિ પર નજર રાખી રહી છે। આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો, કારણ કે અકસ્માત સર્જનાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ જવા પામ્યો હતો। પોલીસ તપાસમાં જોડાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં સુરક્ષા અને ટ્રાફિક નિયમોના અમલ અંગે પ્રશ્નો ઊભા કર્યા છે। રિપોર્ટર પ્રકાશ રાવલ સાથે ચક્રવાત ન્યૂઝ, પાટણ। કેટલા વાગે ઘટના થઈ? 10:30। અને ગાડી કેવી હતી? નંબર યાદ? તમે શું કરતા હતા બાજુ? રોડ ક્રોસ કરતા? બરાબર। એટલે ઠોકીને જતી રહી? પૂરપાટ ઝડપે હતી કે ધીમી હતી? બેભાન થઈ ગઈ? ગાડી વાળો નાઈ ગયો, ફરાર થઈ ગયો, ઊભો ના રહ્યો, દવાખાને લઈ જવા? બરાબર। વ્હાઈટ કલરની ગાડી? કડી પ્રાંત કચેરીમાં આઉટસોર્સ ડ્રાઈવર તરીકે નોકરી કરતા દિનેશજીના પરિવારમાં એક પ્રસંગ હોવાને કારણે તેઓ તેમના નાના ભાઈના ઘરે ગયા હતા। આ દરમિયાન તેમની દીકરી ઘરે એકલી હતી। જ્યારે દિનેશજી પરત ફર્યા ત્યારે તેમને તેમની દીકરી ઘરે ન મળી, જેથી તેમણે તેની શોધખોળ શરૂ કરી હતી। આ ઘટના જોટાણાના નદાસા ગામના એક શ્રમિક પરિવારની છે, જેમાં સગીર પુત્રી 5 ફેબ્રુઆરીના રોજ લાપતા થઈ હતી। તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે સગીરાને નદાસા ગામનો સૂરજ અગરાજી ઠાકોર ઉઠાવી ગયો હતો।
આ માહિતી મળતા પરિવારે સાંથલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે સૂરજ અગરાજી ઠાકોર એક મોટો બુટલેગર છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે પરિવાર માંગ કરી રહ્યું છે કે પોલીસ ઝડપી તેમની સગીરની શોધખોળ કરી અને તેમની પુત્રીને પાછી લાવી આપે. મારું નામ દિનેશજી નદાસા. મારી બેબીને 5 તારીખે બીના બની રાતે હું 8 વાગે ઓફિસ નોકરીથી આવ્યો, આઉટસોર્સિંગ નોકરી કરું. આવ્યો અને આવી બીના બની હતી, પછી ખબર પડી, અમે ખોરદમ કરી 2 દિવસ દોડ્યો, છોકરો ગામનો લઈને ભાગી ગયો. 2 દિવસ પછી ખબર પડી ગામનો છોકરો. 7 તારીખે એફઆઈઆર ફરે પોલીસ સ્ટેશન તો 7 તારીખે એફઆઈઆર ફરાઈ. પછી અમે ઘરે ગયા. પોલીસે આજે કોઈ કાર્યવાહી કરી નથી. વગરની આરોપી સુરેશજી અગરાઈ ઠાકોર, જે છોકરો લઈ ગયો એ બુટલેગર છે. દારૂનો વેપારના મોસ મટન એવું બધું બેફામ. અને એનો બાપો એસપાટ મા એ બુટલેગર જ છે. એની બે બેનો ખરાબ લાઈન. હું નદાસાનો છોકરો, નદાસાનો ગામનો છોકરો છે. તો પોલીસ સ્ટેશન એવું કહે છે, સિપાલ સાહેબ હું મળ્યો 10 થી 15 વખત મળવા આવ્યો, 7 વખત મારી મુલાકાત થઈ. એવું કહે છે કે અમારા તપાસ ચાલુ છે, એટલું કહે છે. બીજું કોઈ આશ્વાસન હાલતા નથી, એટલું કહે છે મને. હું 100-7 વખત હું પોતે મળવા આવ્યો, 15 વખત મળવા આવ્યો, ત્યાં 7 વાર મારી મુલાકાત થઈ. મારે તો મારી બેબલી જુઓ, ગમે કઈ પોલીસ પોલીસ પત્તા મેં ખોલી લાવો, મારી દીકરી મને હાલ. અને એના ભાઈબંધો છે, પછી ગામની સગી 2 બહેનો, એનો હગો ભાઈ. લોકોને એવી વાતો કરે છે કે છોકરી તો અમારા જોઈ જ છે, પણ આજે નહીં આવ્યું, કાલે નહીં આવ્યું. પોલીસ શું કરી લાગે? એટલે પોલીસ સ્ટેશન, પોલીસ પ્રશાસન, સિપાલ સાહેબ એક્શન નથી લેતા, તાને પબ્લિક આવું બોલે છે ને. એસપી સાહેબને અરજી આલી, એ મુલાકાત કરી. એસપી સાહેબ કહે છે ડીએસ સાહેબને ભલામણ કરીએ, પણ આજ સુધી કોઈ અમારી અરજી વાપરી નહીં. સુખાજી ધારાસભ્ય સાહેબ એમને વાત કરી, સુખાજી ધારાસભ્ય ભલામણ કરી, જિલ્લા ડેલીગેટ, તાલુકા ડેલીગેટ, ચેરમેન સાહેબ બધાને ખૂબ બધા ટેલિફોન બહુ ભલામણ, કોઈ એક્શન લેવામાં આવી નહીં. કોઈ મારી વાત સાંભળતું નથી. એ ખાસો ટાઈમથી, તારીખ તો યાદ નહીં મને, 10 તારીખ આવી હતી સાહેબ. હરિયાણાના સિરસા જિલ્લામાં બુધવારે ભારતમાલા રોડ પર એક મોટો અકસ્માત સર્જાયો હતો. ગુજરાત પોલીસની બોલેરો ગાડી એક અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં ગુજરાત પોલીસના 3 કર્મચારીઓના મોત થયા છે, જ્યારે એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. રામોલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સોલંકી અને 3 જવાનો પોક્સો કેસની તપાસ માટે લુધિયાણા જઈ રહ્યા હતા. તેઓની સરગાડી બોલેરોનો અકસ્માત થતા પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામિત, હોમગાર્ડ રવિન્દ્ર અને ખાનગી ડ્રાઈવર કનુભાઈ ભરવાડનું મોત થયું છે, જ્યારે પીએસઆઈ જેપી સોલંકી ઈજાગ્રસ્ત છે. અકસ્માતના સમાચાર મળતા જ એસીપીઆઈ ડિવિઝન અને એક પીએસઆઈ તાત્કાલિક ધોરણે હરિયાણા જવા માટે રવાના થયા છે. સીબીઆઈએ છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બધેલ, ભિલાઈના ધારાસભ્ય દેવેન્દ્ર યાદવ અને 5 આઈપીએસ અભિષેક પલ્લવ, એએસપી સંજય ધ્રુવ, એએસપી આરિફ શેખ, આનંદ છાબરા, પ્રશાંત અગ્રવાલ અને 2 કોન્સ્ટેબલ નકુલ સહદેવના ઘરે દરોડા પાડ્યા છે. મહાદેવ સતાએપ કેસમાં ટીમે દરોડા પાડ્યા છે. માહિતી અનુસાર 26 માર્ચની વહેલી સવારે સીબીઆઈની 10 થી વધુ ટીમો રાયપુરથી રવાના થઈ હતી. મહાદેવ સટ્ટા કેસમાં છત્તીસગઢમાં 70 થી વધુ કેસ નોંધાયેલા છે. આમાં 300 થી વધુ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને 3000 થી વધુ એકાઉન્ટ મળી આવ્યા છે, જેને બ્લોક કરવામાં આવી રહ્યા છે. આ ખાતાઓમાં કરોડો રૂપિયાના વ્યવહારો થયા છે. ત્યારે છત્તીસગઢમાં પહેલી એફઆઈઆર 31 માર્ચ 2022ના રોજ મોહનનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પાટણ શહેરના દેવટા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ વીજળીકરણની કામગીરી દરમિયાન ગંભીર સમસ્યા સર્જાઈ છે. પટેલના કસારવાડા સામે અંડરગ્રાઉન્ડ લાઇનનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન નગરપાલિકાની ડ્રેનેજ લાઇનમાં ભંગાણ થયું હતું અને ડ્રેનેજ લાઇનની મરામતના કામ દરમિયાન પાણી અને ગટરના લીકેજથી આસપાસના મકાનોને નુકસાન થયું છે. આ કારણે રહીશોને ભયજનક સ્થિતિમાં રહેવાની ફરજ પડી છે. નુકસાનગ્રસ્ત મકાન માલિકોએ નગરપાલિકા પાસે વળતરની માંગણી કરી હતી. ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડની
CT2 પેટા કચેરીએ આ મામલો ગંભીરતાથી લીધો છે. કંપનીએ કામગીરી કરનારી એજન્સીના પ્રોજેક્ટ મેનેજરને નોટિસ આપી છે. એજન્સીએ તાત્કાલિક નુકસાનીનું સર્વે કરી મકાન માલિકોને યોગ્ય વળતર ચૂકવવા જણાવ્યું છે. વર્ક ઓર્ડરથી શરતો મુજબ અંડરગ્રાઉન્ડ લાઇનની કામગીરી દરમિયાન થતા કોઈ પણ નુકસાનની ભરપાઈ કરવાની જવાબદારી એજન્સીની છે. જો એજન્સી કામગીરીમાં વિલંબ કરશે અને કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી એજન્સીની રહેશે. એજન્સીએ કરેલી કામગીરીની માહિતી સમયાંતરે વીજ કંપનીને આપવાની રહેશે, જેથી નગરપાલિકાને પણ જાણ કરી શકાય. ખતરનાક ટાસ્ક આપતી વિડીયો ગેમ માસૂમ ભૂલકાઓના માનસ પર કેટલી ખતરનાક અસર કરે છે તેનો નમૂનો બગસરાના મોટા મુંજિયાસરની પ્રાથમિક શાળામાંથી સામે આવ્યો છે. જ્યાં વિડીયો ગેમના રવાડે ચડેલા એક બાળકે સાથી છાત્રોને હાથ પર બ્લેડના કાપા કરે તો 10 રૂપિયા આપવાની વાત કહેતા 40 જેટલા છાત્રોએ પોતાના હાથ પર પેન્સિલના શાર્પનરથી પોતાને ઘાયલ કરી લીધા હતા. શિક્ષકોએ 8 દિવસ આ મામલો છુપાવ્યા બાદ આખરે હવે ઘટના પોલીસ સુધી પહોંચે છે. મોટા મુંજાસરના સરપંચ જયસુખ ખેતાણીએ પોલીસને અરજી આપી કે આ પ્રકરણમાં શાળાના જવાબદારોની ઘોર બેદરકારી સામે આવી હોય. આ ગુનાહિત બેદરકારી માટે કાર્યવાહીની માંગ કરી હતી. ઐતિહાસિક મોઢેરા સૂર્ય મંદિરની મુલાકાત લેવા આવતા પ્રવાસીઓ માટે 10 માર્ચથી શરૂ થયેલી ઓનલાઈન ટિકિટ બુકિંગ સિસ્ટમ મુશ્કેલીઓનું કારણ બની રહી છે. ઓનલાઈન ટિકિટની સુવિધા શરૂ થતાની સાથે જ સોમવારથી લાઇન ટિકિટની સુવિધા બંધ કરી દેવાતા યાત્રિકોમાં ભારે પરેશાની જોવા મળી રહી છે. અહેવાલો અનુસાર ઓનલાઈન ટિકિટ બુકિંગ શરૂ થયા બાદ અનેક પ્રવાસીઓ ટિકિટ મેળવી શક્યા નથી. કેટલાક કિસ્સામાં સર્વર ડાઉન થઈ જવાની સમસ્યા સામે આવી છે, જ્યારે ઘણા યાત્રિકો ખાસ કરી અને ગામડાઓમાંથી આવતા લોકો માટે આ સમસ્યા વધુ ગંભીર બની છે, કારણ કે તેમની પાસે સ્માર્ટફોન કે ઓનલાઈન બુકિંગની સમજણ નથી હોતી. ઓનલાઈન ટિકિટ ન મળતા કેટલાક યાત્રિકો સૂર્ય મંદિરની મુલાકાત લીધા વિના જ પરત ફરી રહ્યા છે. આ નવી સિસ્ટમના કારણે પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે. ઘણા લોકોએ સરકાર અને મંદિર વહીવટી તંત્ર પાસે ઓફલાઈન ટિકિટની સુવિધા ફરી શરૂ કરવાની માંગ કરી છે. રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા. મહેસાણા મહાનગરપાલિકાએ શહેરમાં પ્રથમ વખત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એક નવતર પહેલની શરૂઆત કરી છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય મચ્છરજન્ય રોગચાળાને અટકાવવાનો છે, જેના ભાગરૂપે મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ તમામ સ્થળોએ ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવશે. આ નવીન પગલું મહેસાણા શહેરમાં પ્રથમ વખત અમલમાં મૂકવામાં આવી રહ્યું છે, જે ટેકનોલોજીના ઉપયોગ દ્વારા જાહેર આરોગ્યને સુધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. આ પહેલા મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને દવા છંટકાવની કામગીરી સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી અને હવે આ અનુભવના આધારે મહાનગરપાલિકાએ શહેરી વિસ્તારમાં પણ આ ટેકનોલોજી અપનાવવાનો નિર્ણય લીધો છે. હાર્દિક મકવાણા, આરોગ્ય કર્મચારી. હાર્દિકભાઈ, આ મહાનગરપાલિકાએ પહેલી વખત પ્રોજેક્ટ મૂક્યો છે. આ પ્રોજેક્ટ શું છે અને આ થકી શું કરવાનું? આ થકી મહેસાણામાં આપણે મહાનગરપાલિકા બની એ દ્વારા અમારા મહેસાણામાંથી આરોગ્ય કર્મચારી દ્વારા અમને એમઓએચ ઓફિસ દ્વારા મહેસાણા નગરપાલિકામાંથી અમને આ જે ડ્રોન દ્વારા વરસાદી પાણી ભરાઈ રહેતા હોય જે અને જે ગટર નાળાઓ તો એના અંદર જે મચ્છરજન્ય રોગ ન થાય એ અંતર્ગત ડ્રોન દ્વારા દવા નાખવામાં આવે છે. તો એનાથી અમને જે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ફાઇલેરિયા આ રોગ ન થાય એ બાબતે દવા છંટવામાં આવે છે ડ્રોન કેટલા દ્વારા. વિસ્તારમાં છાંટવાની છે? જે મહેસાણામાં આપણે જે ખુલ્લા ગટર નાળા હોય, તળાવ હોય, જ્યાં પાણી ભરાઈ રહેતું હોય એ જગ્યાએ, બધી જગ્યાએ. એટલે પહેલી વાર પ્રોજેક્ટ છે? હા, આ પ્રોજેક્ટ અત્યારે હાલ નવું સ્ટાર્ટ થયું છે. રવિવારે સ્ટાર્ટ કર્યું છે. કેવા પ્રકારની દવા છે અને કઈ દવાનો યુઝ કરવાનો? દવા નાખવામાં આવે છે કે પાવડર દ્વારા આવે છે અને આ ડ્રોન દ્વારા એ દવા નાખવામાં આવે છે. રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા. તો સમાચારોમાં અત્યાર બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ચક્રવાત ન્યૂઝ.